ભાઈ મમ્મીને પગ ધોવાનું ચાલુ છે. આશીર્વાદ હાથ દેજો. ઓય આશીર્વાદ હાથ દેજે. સુખી કરે ભગવાન. હા બધાના પગ ધોઈ નાખો. તો બધા જો અમારા દાદીમાના અસ્થિ વિસર્જન કરે છે. આ રીતના અસ્થિ વિસર્જન થતો હોય છે. હું પણ પહેલી વાર જોઉં છું. હર હર મહાદેવ. भाई महादेव का नाम तो बोलिए यार. जो ऑलरेडी मैडम છે ને અત્યારે જય સોમનાથ લખાવે હે. મસ્ત લાગે છો. ઓમ ઓમે હે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો કેમ છો તમે ભાઈ? આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય ભાઈ. આજે આપણે આવી ગયા છે ત્રિવેણી ઘાટ ઉપર, જે સોમનાથમાં આવેલું છે. અહીંયા આપણે આપણા દાદીમાના અસ્થિ વિસર્જન માટે આવ્યા છે. તો જો મેડમનું મૂડ જોઈએ શું કહે છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ તમે બધા મજામાં હશે. મૂડમાં તો છે એવું છે, પણ હવે રાખવું તો જોશે ને કેમ ફ્રેન્ડ્સ, બરાબર? એવું છે તો તારે અહીંયાથી ઓલું શું કરવું, લગાવવું? આ નથી લગાવતા એટલે એવું હોય કામ મંદિર ને એવું છે એટલા માટે. મંદિર ને આપણને અત્યારે સૂતક લાગે ને એવું છે, ખોટું પાપ લાગે. તો ચલો ફ્રેન્ડ્સ, અમે લોકો ત્રિવેણી ઘાટમાં જઈએ છીએ અંદર. તો ત્રિવેણી ઘાટમાં જઈ અને પછી જોઈએ શું થાય શું નહીં. ત્યાં અસ્થિ વિસર્જન કઈ રીતના કરવાના હોય, શું કરવાનું. કારણ કે પપ્પામાં આપણે ગયા હતા ને કા અસ્થિ વિસર્જન કરવા માટે. આપણે દ્વારકા જ ગયા હતા, પણ અહીંયા તો હું પહેલી વાર આવ્યો આમ તો અસ્થિ વિસર્જન માટે. અમે આમ આવ્યા તો ઘણા વાર ફરવા માટે, પણ અસ્થિ વિસર્જન માટે પહેલી વાર આવ્યો. તો ફ્રેન્ડ્સ, તમને અહીંનો નજારો, અહીંનું શું કહેવાય એન્વાયરમેન્ટ, અને અત્યારનું હાલનું જે શું કહેવાય શ્રાવણ માસના નિમિત્તે અહીંયા જે ઘાટ છે એ ઘાટના તમને લોકોને પહેલાં દર્શન કરાવું. જો અહીંયાથી આ રીતનો વિશાળ ઘાટ છે. આ એક ચોક છે, અહીંયાથી બધા ઘાટના ઓલા છે. આપણા લોકો ક્યાં ગયા એમાં છે. તો ચલો ફ્રેન્ડ્સ, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે આપણે ઘાટની શું કહેવાય મુલાકાત લેવા માટે આવ્યા છે. તો ઘાટ ઉપર શું કરીએ છીએ, કેવી રીતના વિધિ થાય છે, શું થાય છે, તમને લોકોને બતાવીશ. પણ જોયું તે ઘાટમાં બે હંસના જોડા છે. અહીંયા હંસના જોડા બે છે. ઘાટમાં મસ્ત રીતનું છે એનું. તો ભાઈ જો અહીંયા બાના અસ્થિ વિસર્જન કરે એની પહેલાં પૂજા અર્ચના થાય છે અહીંયા. અને બધા મોસ્ટ ઓફ પરિવારના લોકો આવી ગયા છે. અને મેડમ દૂર દૂર ઊભા છે. એવું છે, હા એવું છે. તો હવે અહીંયા તારે શું કહેવાય પગ નથી કોઈને ધોવાના? આ તો ધોઈ નાખો, હાલો ફટાફટ હાલો. તો ધોવા જ પડે ને, મારા પગને ધોવા પડે. આ ઈ કાઢી નાખું ને પછી ધોવાના છે, તો ધોઈ નાખશો ને? એવું છે, એટલે તારા પગ હું ક્યાંથી ધોઉં ભાઈ? એટલે અર્ધાંગીની છે, એમાં હું પ્રથમ નંબરે હોય કે તું હોય? એવું છે ભાઈ. મમ્મીને પગ ધોવાનું ચાલુ છે. આશીર્વાદ હાથ દેજો. ઓય આશીર્વાદ હાથ દેજે. સુખી કરે ભગવાન. હા બધાના પગ ધોઈ નાખો. મારા પગ ધોવાના બાકી છે. અહીં મારા પગ ધોઈ નાખ. હે તને કહું મારા પગ તો ધોઈ નાખ. મારા પગ ધોવા નથી. એવું છે. રેડી. હવે તો બધા જો અમારા દાદીમાના અસ્થિ વિસર્જન કરે છે. આ રીતના અસ્થિ વિસર્જન થતો હોય છે. હું પણ પહેલી વાર જોઉં છું. આરામથી હો, ધ્યાન રાખજે. બસ બસ ત્યાંથી બસ રેડી. ધનીમાં તમારા પગું ધોવાશે કે ધોવા? હે આ તારા વોવે તો તારા પગ ધોઈ દીધા, પછી હું ધોઉં? હા બસ એમ ભાઈ, તે બે ધોઈ દીધા ને.
હે મારા તો ધોયા ને આના મારા વતી મમ્મીના એમ શું કહેવાય હું તમારું અડધું અંગ છું ને એટલે મને એવું છે મળી તમને લાગે હા એવું તો આશીર્વાદ તો દિલથી દીધા કે ડોહી હા દીધા મળી કોને તને કે અમને દીકરાને બીજું તો મને કામ હવે મારે તો જવાની ક્યારે થઈ તારે જવાનું ક્યાં જવાનું ચાલી થઈ ગઈ ભગવાનની ઘેર ઓકે તો ભગવાન ઘરે વહેલું જવું છે હવે એ કઈ માં નક્કી છે કોઈ તો ક્યારે થવાનું છે હવે એ તો ભાઈ ભગવાન આવીને કહે તો ખબર પડે મને મેડમ ને પૂછીએ ક્યારે ભગવાન ની ઘેર જવાનું છે બોલો ભલે ને જીવે તમને નડે પણ મમ્મી મને નડતા નથી તો તમે મને પૂછો કે મારે નહીં તારે થોડું પૂછાય ભાઈ આટલી બધી એરી મોકલી દેવી એવું છે તો ભાઈ મોસ્ટ ઓફ ત્રિવેણી ઘાટ છે આ બધો ઓલરેડી બધો ઘાટ છે ત્યાં સુધી દેખાય છે ને ત્યાં સુધી ઘાટ જ છે અને આ બાજુ દરિયો છે આ બાજુ નદી છે ઓલી બાજુ દરિયો છે દાદીમાના અસ્થિ વિસર્જન થઈ ગયા બધાના પગું પણ ધોવાઈ ગયા હવે ભાઈ પેટ પૂજા કરવી પડે ને એટલે જો અત્યારે હાલમાં મેં પેટ પૂજા કરવા માટે બેઠા છે એટલે તો પેટ પૂજામાં શું છે એ બતાવી દઉં એક તો આ મેસૂબ છે અને ગાંઠિયા છે મેડમ તમને તો હાલશે ને મેસૂબ ને ગાંઠિયાને ગાંઠિયા ખાઈશ ગાંઠિયા ખાઈશ મેસૂબ નહીં હાલે કાં સ્વીટ નથી ભાવતું ગાંઠિયા નથી ભાવતા તો થોડાક ખાઈ એવું છે તો ચલો ફ્રેન્ડ્સ મેસૂબ અને ગાંઠિયા ખાઈ લઈએ તો અસ્થિ વિસર્જન થઈ ગયા જમી પણ લીધું હવે અહીંયાથી શું પ્લાન છે મેડમ તારે કંઈક ખાવું હતું ને મને કઈ પેટ ભરીને ખાતું કઈ ખાતી જ નથી તાર પડતી એવું છે ભાઈ ભાવે એવું ખાવું ભાઈ જો મેડમ છે ને ઓલરેડી ભૂખાવડી થઈ ગઈ છે કારણ કે એને બહુ એટલે બહુ ખાવું જોઈએ ખાવડી થઈ તો? ગઈ છે સાચું કહો કેટલા દિવસથી કઈ ખાધું નથી. એવું છે નથી શાક આ રોટલી જાનીબેન શું કરે જાનીબેન શું છે હવે ને ત્યારે ઘેર જાઉં હે ઘેર જાઉં આ રોકાઈ જાવ ને તમે હવે આ તો હું મરી જાય પછી મારા કિસ્મત તો તારા અસ્થિ વિસર્જન ક્યાં કરવા અહીં કરવા કે ક્યાં કરવા બોલી ચાલ એ મારા દીકરાનું છે એટલે જઈ ન કરું એમ કે એટલે એમને તારી ઈચ્છા શું છે તારી ઈચ્છા કઈ ચાલ બરાબર દ્વારકા કઈ દી દ્વારકા કરવા ગોમતી ઘાટમાં કરવા કે મારે જ્ઞાન જ મારા ભાઈ મારા ત્રણ નાજેરા તો હરિદ્વાર હે અહીંયા કરવા તો ચલો ભાઈ મમ્મીના અસ્થિ વિસર્જન છે ને આપણે અહીંયા કરવાના છે કારણ કે ત્રિવેણી ઘાટ છે ને ત્યાં કરવાના છે હર હર મહાદેવ ભાઈ મહાદેવ કા નામ તો બોલીએ યાર હજો ઓલરેડી મેડમ છે ને અત્યારે જય સોમનાથ લખાવે છે મસ્ત લાગે છો ઓમે હે હા હર મહાદેવ એવું હે મસ્ત લાગે વાં તો લ્યો એમ કે કઈ હા તો ભાઈ જો બેન ને ઈ કરે છે બાપુ તમે શું લેવાનું પૈસામાં હોય તો દેવાના ન હોય તો કઈ હે तुम तुम्हारे मुंह से बोल दो वो ही नहीं पास हाँ લે દિવ્યા તો 100 રૂપિયા આપી દીધા એક દાન કર્યું શ્રાવણ મહિનો છે હા वो दीता है तो तुम्हारे તો બધાને અમારે બધાને કરી દો હાલો હાલો અમારે બધાને કરી દો બાપુ હમ લોકો કર દો बाबू पहले इसको कर दो इसको બાપુ પેલા મેં पहले इसको कर दो वरना ये भाग जाएगा वरना ये भाग जाएगा ये नहीं करवाएगा ચલો ફ્રેન્ડ મહાદેવના શું કે ધામમાં આવ્યા ને મહાદેવનું નામ ન લખાવે તો બીજું શું કહેવાય चलो करे चलो હર હર મહાદેવ જય સોમનાથ પાર્વતી પતે હર હર महादेव आप हिलो मत હા हिलो मत हिलो मत મમ્મી ને મેડમ ગાય માતાને શું કહેવાય આજે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગાય માતાને ઘાસ ચારો નાખે છે તો નાખી દો મમ્મી હવે નાખી દો ગાય માતાને બીજા ગાય માતાને કાં ઓલું કરો છો તમે હા બસ રેડી મસ્ત કામ કર્યું વાહ ભાઈ વાહ ગાય માતાને સારો નાખી દીધો મમ્મી હા બનાવી નાખી દીધો ને તો તારે કઈ સારો ખાવો છે હવે કે નથી ખાવો નહીં મારે કઈ નથી નથી ખાવું ને તારે આજે શ્રાવણ માસ ચાલુ છે એટલે કહી દેજો પછી કહેતી નહીં કે કીધું નહીં તો અહીંયા જમ્યા ને આપણે ત્રિવેણી ઘાટમાં એવું છે જેમાં હા તો મેડમ તમારે કઈ જમવું છે કે કઈ ખાવું છે બોલી જાઓ મને કઈક ભાવે એવું કોક લઈને આવું તો હું ખાઉં એવું છે પેટ ભરીને ખાવું જ મારે તો ભૂખ લાગી છે તો
તો ચલો તારી પણ ઈચ્છા પૂરી કરી દો હાલ. પણ મને ભાવે એવું હા હા હતો. હા ઓકે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે ફાઇનલી મોસ્ટ ઓફ આપણું બધું શું કહેવાય અસ્થિ વિસર્જન, દર્શન, નાના મોટા સ્થળના પ્લસ પાછું શું કહેવાય કે ગાય માતાને ચારો પણ નાખી દીધો. હવે અહીંથી સીધું આપણે જવાનું છે ઘરે. મમ્મી કઈ ગયા? અદીબેન, મામા ઘરે રોકાવું નથી હવે બેન? હે બેન? ના પાડ દે કે મામા હેરાન કરે છે. હે બેન, મામા ઘરે નથી રોકાવાનું? પછી મામા એમ કહે છે કે પડિયા ઉખાડી લીધા છે. કહી દે તો. કહી દે, મામા એમ સંભળાવે તો અદીબેન, હવે મામા ઘરે કઈ પાછો આવવાનું તમારે? રક્ષાબંધન કે આવશો બેન? આપણે શું કહેવાય ઢીંગી બેન ને બધું આવડે, અદીબેન ને કાંઈ આવડતું નથી. હે અદીબેન, તમને કઈ નથી આવડતું ને? કે આવડે છે મામા કહેતા હતા. હે અદી? અદીબેન બોલો તો ખરી, બોલો તો ખરી, પાણી પી લઉં. ખીજાઈ છો એને ફ્રેન્ડ્સ, જો તમે જોઈ શકતા હોય તો સ્વિમિંગ તો નહીં થાય આમાં, પણ આ સોમનાથ મંદિર જવાનો રસ્તો છે. સોરી ફ્રેન્ડ્સ, અમારે અત્યારે અંદર ના જવાય કેમ કે અમારે સૂતક લાગેલી છે 1.5 મહિના સુધી, નતર હું તમને બતાડત, પણ અહીંયાથી દૂરથી દર્શન કરી લઈએ. જય ભોળાનાથ. આપણે મેડમને ઓલમોસ્ટ નાસ્તાની રેસીપીનું પૂછ્યું કે ભાઈ તને આ ભાવે બધી વેરાયટી પૂછી, પણ મેડમને કાંઈ ભાવતું નથી. કારણ કે ફ્રેન્ડ્સ, એને ખાવો તો પિઝા. જો અત્યારે ડોમિનોઝ પિઝામાં લઈને આવી, મને કહે પિઝા જ ખાવો છે, નહીંતર મારે ખાવું નથી. તો જો ઓલરેડી પિઝા ખાવા માટે બેસી ગઈ છે. કેમ, કોઈ બહારનો નાસ્તો નહોતો ભાવતો? બહારના રસ્તામાં એવું છે કે સમથિંગ વધારે તો નહીં, પણ 10 દિવસથી કંઈ ભાવતું નથી. પછી એમાં મારી ફેવરેટ પાણીપુરી આવી ગઈ. આજે હું વિચારતી કે પિઝા ટ્રાય કરું. પેટ ભરાતું હોય તો કેમ કે ચક્કર આવે છે ખાતા. એટલે એ તો કન્ફર્મ થઈ ગયું ને કે તને પાણીપુરી ને પિઝા ને એવું જ ભાવે. પાણીપુરી નથી ભાવતી એમ તો કહું છું. એટલે એમ નહીં, અત્યારે તો નથી ભાવતી, પણ મીન્સ કે તારે તો ખાવું તો આ બધું જ હોય ને એમ. અત્યારે નથી ભાવતું. હા, પહેલા તો મારું ફેવરેટ બધું આ જ છે, પિઝા પાણીપુરી, પણ અત્યારે કંઈ ભાવતું જ નથી. કેમ કે તમારી ચોરાઈને 2-3 દિવસ પહેલા યશપાલભાઈ પાણીપુરી લઈ આવ્યા હતા, તો બી મેં ના ખાધી. એક ખાઈને એમ કહી દીધું કે મને નથી ખાવી. તો ઓર્ડર આપ્યો કંઈ પિઝાનો? લઈ આવું તમે, હું ગઈ લઈ આવું? ઓકે. તો ચલો ફ્રેન્ડ્સ, મેડમની ઈચ્છાથી ભાઈ પિઝા તો ખવડાવવા જ પડશે. કારણ કે જો એને પિઝા નહીં ખવડાવવું તો પછી શું કહેવાય, રો વર્ગી જાય. જો રડતી હોય એટલા માટે પછી મને એવું થયું કે ચલો પિઝા એને ખવડાવી દઈએ. મેડમનો ઓર્ડર આવી ગયો છે. તો મેડમ, તમારો ઓર્ડર આવી ગયો ને? શું મગાવ્યું હતું? આલુ ટિક્કી. તમારી માટે એટલે તો કહું કે આ તો મારો ઓર્ડર આવી ગયો છે, આ મારું છે. આ તો મને એવું ભાવે છે કે ગમે તે રાખી દીધો આ કયો હે? ગોલ્ડન ક્લાસિક, ગોલ્ડન કોર્ન. તો ચલો મેડમ, સોડા તો અટ્ટા નહીં હો, સોડા મારા માટે છે. રેડી? તો ફ્રેન્ડ્સ, મેડમને પિઝા તો ભાવ્યા નહીં, કારણ કે એના ફેવરિટ હતા પિઝા, છતાં એને ખાધા નહીં. સાચી વાત છે ને? મોસ્ટ ઓફ પિઝા મેં જ પૂરા કર્યા. સમથિંગ એકાદો ટુકડો એને પિઝાનો ખાધો છે. અને એ પણ ફોનમાં વાત કરતાં ખવાઈ ગયો છે. પણ અત્યારે મને કીધું કે મારે ગાંઠિયા ખાવા છે. જો અત્યારે ગાંઠિયા ચટણી હવે ખાશે કે નહીં ખાય એનું કોઈ આઈડિયા આવતો નથી. ને જો હવે ગાંઠિયા નહીં ખાય ને એટલે અહીંથી રોડ ઉપરથી મારતો ઘરે પહોંચાડવાનો છું. તમારે લાયસન્સ તો છે ગાંઠિયા ખાવાનું, મારવાનું પણ છે. આ તો ભાઈ ચલો, મેડમ ગાંઠિયા ખાય છે કે માર ખાય છે